કેમ રે, તારી આટલી હિંમત? તે પાણીના રાજાના તળાવમાંથી પાણી ચોરવાની હિંમત કરી? હવે જો તને પાઠ ભણાવું છું. અને મંટુએ ચિંટુ પર છલાંગ મારી. આ બધું માં હરણી જોઈ રહી હતી. મંટુએ જેવી ચિંટુ પર છલાંગ મારી તો માતા હરણી વચ્ચે આવી ગઈ. તેણે ચિંટુને તો બચાવ્યો, પણ પોતે મંટુના જડબામાં ફસાઈ ગઈ. એ જોઈને ચિંટુએ જોર જોરથી ચીસો પાડી. ચીસો સાંભળતા જ આસપાસના પ્રાણીઓ ત્યાં આવી ગયા. માતા હરણીને મુક્ત કરી, પરંતુ ઈજા ખૂબ જ ઊંડી હતી. હરણી માટે પીડા અસહ્ય બની રહી હતી. ખૂબ જ હિંમત કરીને માતા હરણીએ કહ્યું, ચિંટુ દીકરા, તારું ધ્યાન રાખજે. કદાચ હવે મારા જવાનો સમય આવી ગયો છે. ના માં, જો તું જતી રહીશ તો મને કોણ પ્રેમ કરશે? મારી ભૂલો માટે મને કોણ ઠપકો આપશે? ના જાઓ માં, ના માં. અને ચિંટુ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો.